ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચિંતિત। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોની ચિંતામાં વધારો। 27 ડિસેમ્બરથી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં અત્યારે હાલ રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સવા, જીરું, મેથી, અજમો, તુવેર, દિવેલા, ઘઉં, ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે। અત્યારે ખેતરોમાં હાલ લીલાછમ ચાદરમાં પથરાઈ હોય તેવા માહોલ જોવા મળી રહ્યા છે। હાલના સમયમાં તુવેરના પાકમાં ફૂલી ફાલી આવી ગયા છે અને જોવા મળી રહ્યું છે, ત્યારે ખેતરો લીલી ચાદર ઓઢી હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે। ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનું મોજું લઈને આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતો અતિ ચિંતિત બન્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર। હવામાન વિભાગ દ્વારા 27 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોને મહામોંઘો પાક જે વાવેતર થઈને ત્યારે કહેવાય છે કે લીલીછમ ચાદર પથરાઈ રહી છે। આપણે જોઈ રહ્યા છીએ કે લીલીછમ ખેતરોની અંદર લીલીછમ ચાદર પથરાઈ એવું વાતાવરણ તૈયાર થયું છે ખેતરોની અંદર। ત્યારે આપણે મળીએ ખેડૂતને કહીએ કે કેવું આ કમોસમી વરસાદથી નુકસાન થાય કે કઈ રીતની તકલીફો આવે તે વિશે જાણીએ આપણે ખેડૂતને। શું નામ છે કાકા તમારું? મારું નામ સતુરભાઈ। જોરથી બોલો, જોરથી। સતુરભાઈ મારું નામ। હા, હવે આ જે હવામાન વિભાગ દ્વારા નિષ્ણાત અને હવામાન નિષ્ણાત દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરી છે, 2 દિવસમાં જ કાલથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી થઈ છે એ બાબતમાં તમારા વરસાદ કમોસમી માવઠું થાય, વરસાદ થાય તો શું પોઝિશન થાય અને કેવી પાકોને નુકસાન થાય? હાલની પેરસી મેં તો જો મહેશભાઈ આ પાકને હાલ તો કઈ નહીં, માવઠું થાય તો દેખું તું સમજાય છે નુકસાન છે, નકે નુકસાન છે નહીં। એટલે તુવેરો પાકને થોડું નુકસાન થાય, ફૂલ પાક જે ફૂલ પાક આવ્યા હોય એમને નુકસાન થાય, નુકસાન થાય। બીજા પાકોમાં હાલ ઓછું નુકસાન થાય, બીજા બોલતા ના આવડે। હા, એટલે આ શું છે કે આ હવામાન બગડે છે ને એટલે જીવત પ્રગટ થાય। હા, એટલે હાલ જે વાતાવરણ થાય તો દરેક પાકોની જે વાવેતર છે, જે લીલા પાકો છે બધા જે થોડા લીલા, એમાં જીવાતું પડે, કાતરાવું પડે, જેનાથી ખેડૂતોને પાંદડા અને ખાઈ જાય, ફૂલને ખાઈ જાય, જેથી આ ફૂલ છાપને નુકસાન થઈ શકે। બાકી આ થોડી ખેડૂતો શું તકેદારી રાખવી પડે હાલ જોવા જઈએ તો? હાલ તો તકેદાર જો માવઠું થાય તો અમને દવા છાંટવાની તકેદારી, તાત્કાલિક દવાનો છંટકાવ કરવો પડે, તરત જીવત પ્રગટ થાય, ખેડૂતોને લીલા પાક જે છોડ છે ખાઈ જાય, જે પત્તા લીલા પત્તાને બધું ખાવાનો ખોરાક થઈ જાય। તો આપણે જોઈ રહ્યા છીએ કે આ હારીજ વિસ્તારના જે સીમ વિસ્તાર છે તેની મુલાકાતે આવ્યા છે નરેશ ઠાકર। જે વિસ્તાર જે ખેડૂતોને મળ્યા તે ખેડૂત છે, જે ખેડૂતો દ્વારા જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે કમોસમી વરસાદની, તે વિશેની આપણે માહિતી લીધી। નરેશ ઠાકર, હારીજ।